કરીએ રાજકોટના ગોંડલ ચોકડી પાસે કન્ટેનર પલટી ગયું છે। કન્ટેનર પલટી જતા 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે। 3 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવાયા છે। 2 લોકો હજુ ટેન્કર નીચે ફસાયા છે। ફાયર અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। આપ જોઈ રહ્યા છો કન્ટેનર પલટી ગયું, 5 લોકોને ઈજા પહોંચી છે। રાજકોટની આ ખબર છે। જેસીબીની મદદથી આ કન્ટેનરને ખસેડવામાં આવેલું છે। ફાયર અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે। તો રાજકોટમાં ગોંડલ ચોકડી પાસે આ કન્ટેનર પલટવાની ખબર છે। 5 લોકોને ઈજા પહોંચી છે। 3 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવાયા છે। લોકોના ટોળે અહીંયા પહોંચી ગયા હતા। જે રીતે કન્ટેનર પલટી ગયું, 5 લોકોને અહીંયા ઈજા પહોંચી છે। 3 લોકોને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવાયા છે। 2 લોકો હજુ પણ ટેન્કર નીચે જ ફસાયેલા છે। રાજકોટ ગોંડલ ચોકડી પાસેની આ કન્ટેનર પલટી હોવાની ખબર છે। ફાયર અને પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। વધુ એક અકસ્માતની આ ઘટના જેમાં 5 લોકોને ઈજાઓ પહોંચી છે। 3 લોકોને હાલાકી બહાર કઢાયા છે અને 2 લોકોને હજુ પણ બહાર કાઢવાના પ્રયત્નો હાલમાં થઈ રહ્યા છે। જોઈ રહ્યા છો 2 લોકોને બહાર કાઢવાના પ્રયત્નો થઈ રહ્યા છે। રાજકોટ ગોંડલ ચોકડી પાસે આ કન્ટેનર પલટી ગયું છે, જેમાં આપ જોઈ રહ્યા છો ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને કન્ટેનરમાં જે 2 લોકો ફસાયા છે એમને બચાવવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। રાજકોટના ગોંડલ ચોકડી પાસે આપ જોઈ રહ્યા છો જેસીબીની મદદથી આ જે કન્ટેનર જે છે એને આપ જોઈ રહ્યા છો એને સીધું કરવામાં આવી રહ્યું છે। કન્ટેનર કેમ પલટ્યું એ તપાસનો વિષય છે, પણ જે રીતે કન્ટેનર પલટ્યું છે એમાં 5 લોકોને ગંભીર ઈજા પહોંચી છે, જેમાં 3 લોકો હતા એમને બચાવી લેવાયા છે અને તાત્કાલિક એમને હોસ્પિટલમાં ખસેડાયા છે અને 2 લોકો જે છે એમને હજુ પણ અહીંયાથી કાઢવામાં આવી રહ્યા છે। ગોંડલ ચોકડી પાસે આ કન્ટેનર પલટી મારી ગયું છે। 5 લોકોને ઈજા પહોંચી છે। 2 લોકો હજુ ટેન્કર નીચે ફસાયા છે। ફાયર અને પોલીસનો કાફલો હાલમાં ઘટના સ્થળે આપ જોઈ રહ્યા છો। કન્ટેનર લોડિંગ છે આપ જોઈ રહ્યા છો, જેના કારણે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। જેસીબી મશીન અહીંયા મંગાવવામાં આવ્યું છે અને એ મશીનની મદદથી આ જે ટેન્કર જે છે કન્ટેનર છે એને મૂળ પરિસ્થિતિમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। 3 લોકોને બહાર કઢાયા છે, 5 લોકોને ઈજા થઈ છે। 3ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। રાજકોટની અંદર ગોંડલ ચોકડી પાસે આ અકસ્માતની ઘટના છે। કન્ટેનર પલટી ગયું છે। 2 લોકો હજુ ટેન્કર નીચે ફસાયા હોવાની હાલમાં ખબર સામે આવી રહી છે। ગોંડલ ચોકડી પાસે આ કન્ટેનર પલટ્યું છે। આપ જોઈ રહ્યા છો ગોંડલ ચોકડી પાસે જેસીબીની મદદથી આ કન્ટેનરને સીધું કરવાના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે। 10 ફૂટ રિંગ રોડ ઉપર અકસ્માતની ઘટના છે તે સામે આવી છે ને ટેન્કર છે તે પલટી છે તે મારી ચૂક્યું છે। ખાસ કરીને કન્ટેનર છે કે તે પલટી મારતા 5 જેટલા જે લોકો છે કે તે ઈજાગ્રસ્ત છે તે થયા છે। ફાયર બ્રિગેડની ટીમ અને ખાસ કરીને ક્રેન મારફતે આ કન્ટેનર છે તેને સીધું કરવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। 2 લોકો નીચે દબાયા હોવાની વાત છે તે સામે આવી રહી છે અને 3 લોકો જે ઈજાગ્રસ્ત છે તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। ખાસ કરીને ફાયર બ્રિગેડ અને પોલીસનો સ્ટાફ છે કે તેઓ પણ પહોંચ્યા છે અને 150 ફૂટ રિંગ રોડ જે નવો બાયપાસ છે તેને અત્યારે બંધ છે તે કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અને ફાયર બ્રિગેડ દ્વારા અંદર જે સામાન રહેલો છે કન્ટેનર છે ને આ કન્ટેનરની અંદર લોખંડના મશીનરી છે તે ભરી અને તેઓ જતા હોવાની વાત છે તે સામે આવી રહી છે અને ખાસ કરીને આ આખું જે અંદર જે હિટાચી જેવું મશીન છે તે ભરવામાં આવ્યું છે અને આ મશીનને કારણે અહીં કહી શકાય કે ખૂબ જ જે વજનદાર વસ્તુઓ છે તે રહેલી છે અને અત્યારે
ખાસ જે અત્યારે અહીં જે ટેન્કર છે તે કન્ટેનર છે તેને હટાવવાના પ્રયાસો છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. જે 5 લોકો છે તે ઈજા છે તે પહોંચી હોવાની વાત છે તે સામે આવી છે. તેમાંથી 3 લોકોને સારવાર માટે હોસ્પિટલે છે તે લઈ જવામાં આવ્યા છે અને 2 લોકો આ જે કન્ટેનર છે તેની નીચે દબાયા હોવાની વાત છે તે સામે આવી રહી છે. ખાસ જે આવડી મોટી જે દુર્ઘટના છે તે થઈ છે અને ખાસ કરીને જે અંદરથી જે ભારે જે કહી શકાય કે જે ભારે જે મશીનરી અંદર રહેલી છે તેને હટાડવાના પ્રયાસો છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના જે લોકો છે તેઓ પણ મદદે પહોંચ્યા છે અને ખાસ જે તમામ જે લોકો છે તે એકબીજાની મદદ છે તે કરતા અહીં જોવા મળી રહ્યા છે. રોડથી જે આખું જે કન્ટેનર છે તે નીચેની તરફ ધસી આવ્યું છે. અત્યારે જેસીબી, હિટાચી અને ક્રેન જેવા જે ભારે જે મશીનરી છે તેમના ત્યાં જે કન્ટેનર છે તેમને હટાડવાના પ્રયાસો છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે. આપણી